આગામી 3 દિવસ ફરી એકવાર લોકોએ એલર્ટ રહેવાની જરૂર છે, કારણ કે એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। વિંડીના માધ્યમથી સમજીએ ક્યાં કેવો વરસાદી માહોલ રહેશે, ક્યાં કઈ સિસ્ટમ સક્રિય થઈ છે। સૌથી પહેલા ઓરિસ્સામાં જે ડિપ્રેશન બન્યું હતું તે ઉપર તરફ આગળ વધ્યું છે, જેની અસર રાજ્યભરમાં જોવા મળી રહી છે। બીજી જે રાજસ્થાન પાસે મોન્સૂન ટ્રફ હતું તેની અસર પણ આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે। આ સાથે દક્ષિણ ગુજરાત કે જ્યાં પહેલેથી જ શિયર ઝોનની અસર છે, ઓફશોર ટ્રફ સર્જાયેલું છે, જેના કારણે સુરત આસપાસ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। સુરત નવસારી આસપાસ અહીં સિસ્ટમ પણ સક્રિય થયેલી જણાઈ રહી છે। રેડ કવર્ડ એરિયા આપ જોઈ રહ્યા છો। ત્યારબાદ થોડું આગળ વધીએ તો આમોદ પાસે ભાવનગર વચ્ચે એક વરસાદી સિસ્ટમ અહીં ભરૂચ પાસે સક્રિય થઈ છે, જેની અસર પણ જોવા મળશે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ ત્યાં પણ વરસી શકે છે। ભાવનગર, બોટાદ, જસદણ, અમરેલી, ગોંડલ, રાજકોટ સુધી આ આખો ગ્રીન ઝોન આપ જોઈ રહ્યા છો, જ્યાં ભારે વરસાદ પડી શકે છે। સુરેન્દ્રનગરમાં પણ તેની અસર થઈ શકે છે। ત્યારબાદ આપણે સાંજની પરિસ્થિતિ જોઈએ કે કેવો ફેરફાર થાય છે, વરસાદનો પ્રભાવ કેટલો વધશે સિસ્ટમના કારણે। તો 6 વાગ્યા આસપાસ શું સ્થિતિ છે તે આપ જોઈ રહ્યા છો। જે સિસ્ટમ ભરૂચ પાસે હતી, આમોદ પાસે હતી, તે અહીંયા ખંભાત પાસે પહોંચી છે, એક ધોળકા પાસે। અમદાવાદમાં પણ ગઈકાલથી ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। જોકે અહીંયા બીજી 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એક ચોટીલા અને બોટાદ વચ્ચેની, જેની અસર જસદણ, ગોંડલ, અમરેલીમાં થશે, ભાવનગરમાં પણ થશે। આ સાથે મોરબી પાસે અને સુરેન્દ્રનગર પાસે પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। સુરેન્દ્રનગરમાં પહેલેથી વરસાદની ઘટ હતી, પરંતુ હવે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। સરહદી વિસ્તાર એવા કચ્છના રાપર સુધી વરસાદનો પ્રભાવ જોવા મળશે, વરસાદનું જોર વધી શકે છે। જે રાજસ્થાન પાસેની સિસ્ટમ હતી તેની અસર અહીં ઉત્તર ગુજરાત પર જોવા મળશે, એટલે કે મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર સુધી આ આખી સિસ્ટમ સક્રિય થયેલી છે, જેની અસર જોવા મળશે। અમદાવાદમાં પણ મધ્યમ વરસાદ, ભારે વરસાદ વરસી રહે છે। હવે આપણે આવતીકાલની સ્થિતિ જોઈ લઈએ કે કાલે કઈ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધી રહી છે। તો આવતીકાલનું જોઈએ તો ઓવરઓલ આખા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। આજે સિસ્ટમ અહીં અમદાવાદ પાસે હતી તે રાપર, ગાંધીધામ, માંડવી, જામનગર, મોરબી પાસે છે, એટલે કે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। ખાસ કરીને જોઈએ તો ચોટીલા પાસે આ સિસ્ટમ છે, સુરેન્દ્રનગર પાસે તેની અસર રહેશે। એક સિસ્ટમ નાની વિરમગામ પાસે પણ સક્રિય થયેલી છે। આ તરફ રાપર કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, ગાંધીધામ અને માંડવી સુધી આ સિસ્ટમની અસર જોવા મળશે, તેનો પ્રભાવ જોવા મળશે। દરિયાકાંઠાનો આ બેલ્ટ છે, ત્યાં સ્કાય ઝોન છે, એટલે કે મધ્યમ વરસાદ વરસી શકે છે। અને હવે ફોરકાસ્ટ જોઈ લઈએ ડિસ્ટ્રિક્ટ વાઇઝ। તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા કે જ્યાં બનાસકાંઠામાં હેવી ટુ વેરી હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે, ક્યાં રેડ એલર્ટ ઇસ્યુ કર્યું છે તે જોઈ લઈએ। અમદાવાદમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એટલે હેવી રેનનું ફોરકાસ્ટ તેમાં કરવામાં આવ્યું છે। ખેડામાં પણ હેવી રેન, અરવલ્લીમાં પણ હેવી રેન છે। આણંદથી આપણે શરૂ કરીએ તો આણંદ, બરોડા, પંચમહાલ અને દાહોદમાં પણ હેવી રેનનું ફોરકાસ્ટ છે। છોટાઉદેપુર, નર્મદા જ્યાં એક્સ્ટ્રીમલી હેવી રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। ભરૂચમાં, સુરતમાં જ્યાં વરસાદી સિસ્ટમ છે, શિયર ઝોનની અસર છે, જેના કારણે એક્સ્ટ્રીમલી હેવી રેન ત્યાં રહેશે। ત્યારબાદ ડાંગ, નવસારી અને વલસાડ કે જ્યાં હેવી ટુ વેરી હેવી રેનનું ફોરકાસ્ટ આવનારા 3 દિવસ માટે છે। એ જ સ્થિતિ તાપી, દાદરાનગર હવેલી અને દમણમાં જોવા મળી રહી છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ અહીં વરસી શકે છે વરસાદી સિસ્ટમના કારણે। હવે સુરેન્દ્રનગર અને રાજકોટનું જોઈએ કે જ્યાં આવતીકાલે હેવી રેનનું ફોરકાસ્ટ છે, કારણ કે જે વિંડીમાં આપણે સિસ્ટમ જોઈ હતી તે આવતીકાલે એ દિશા તરફ આગળ વધશે, એટલે ત્યાં વરસાદનું જોર વધશે। ત્યારબાદ જામનગર, પોરબંદર, જૂનાગઢ કે જ્યાં મધ્યમ વરસાદ રહી શકે છે। અમરેલી, ભાવનગર પાસે હેવી ટુ વેરી હેવી રેનનું ફોરકાસ્ટ આવતીકાલ માટે છે, આજે ભારે વરસાદ છે। ત્યારબાદ મોરબી, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ કે જ્યાં લાઇટ ટુ મોડરેટ રેનની ફોરકાસ્ટ હવામાન વિભાગે કર્યું છે। દીવમાં પણ સામાન્ય વરસાદ રહેશે, એટલે કે ફરી એકવાર લોકોએ એલર્ટ રહેવાની જરૂર છે। વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ છે। જોકે અતિવૃષ્ટિ જેવી અસર આ વખતે નહીં જોવા મળે, પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, માટે એલર્ટ રહેવું।